બાપુ સમજવા જેવા શબ્દો છે. આપણા ધાર્યા કામ પાર પડતા હોય, આપણે સતત સફળતા મળતી હોય તો એવું સમજવાનું કે ભગવાન આપણા ભેળો છે. ભગવાન આપણા દરેક કાર્યને પાર પાડી આપણે શ્રેષ્ઠ બનાવવા માંગતો હોય છે. પરંતુ આપણા ધાર્યા કામ વિપરીત થતા હોય, આપણા ધાર્યા કામ પાર ન પડતા હોય તો એવું નહીં સમજવાનું કે ભગવાન આપણા ભેળો નથી. ભગવાન હંમેશા આપણા ભેળો જ હોય છે. પરંતુ આપણા અસફળ કામને સતત પ્રયત્ન કરાવી અને એ આપણા કામને સફળતા તરફ લઈ જવા માગતો હોય છે અને આપણે શ્રેષ્ઠમાંથી સર્વશ્રેષ્ઠ બનાવવા માગતો હોય છે. એટલે જ તો આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે લાખો નિરાશામાં એક અમર આશા છુપાય છે. એટલે જિંદગીમાં ક્યારેય પણ કોઈ કામથી નિરાશ ન થવું, કોઈ કામથી કે કોઈ કાર્યથી હતાશ ન થવું, સતત પ્રયત્ન કરતા રહેવું, સતત સંઘર્ષ કરતા રહેવું. એક દિવસ સફળતા ચોક્કસ મળશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.